આ ભાઈને તમે જોઈ શકો છો, વાની બીમારી છે, વાને કારણે નસું સુકાય છે. ડૉક્ટરે શું કીધું ભાઈ? આનો કોઈ ઈલાજ નથી, આનો ઈલાજ નથી, હાલી ચાલી નહીં શકાય. આ ભાઈને તેડીને લઈ આવ્યા છે, તમે અત્યારે હાલી ચાલી શકે છે, જોઈ શકો છો. નસુને પાછી આપણે જાગૃત કરશું એવી દવા દેવાના છે કે જેને કારણે નસું જાગૃત થાય. અત્યારે તમે જુઓ છો એ ભાઈ હાલે છે, પગ ઉપડતા જ નહોતા, ઉપડે છે ને પગ અત્યારે? હા બરાબર. પણ પહેલાં કરતાં રાહત છે કે નહીં? હાલવા માંડ્યા કે નહીં? તેડીને લેવો પડે છે અત્યારે. અત્યારે એ બે મેલી દે તો તમે હાલી શકો એમ છો. એક જણો મેલી દો એને હાવ, અને એક જણો જ આંગળી પકડો, મેલી દો અને હાલો. આ જોઈ શકો છો, એક ભાઈને હાવ મુકાવી દીધા, અને અત્યારે એક જ ભાઈ આંગળી જાયેલી છે ખાલીને હાલે છે. હાલો બરાબર છે. પછી આપણે જોશું કે એની મેરે મેરે હાલતાય કરી દેશું, બરાબર છે. જે પ્રમાણે નિયમનું પાલન કહું એ પ્રમાણે કરશે તો 100% ભાઈ હાલતા થઈ જશે. આપને કેવું લાગે છે? અહીંયા આવ્યા કેવું લાગ્યું? તમારી પાસેથી કાંઈ પૈસા લઈ લીધા? ના, અહીંયા કોઈ પૈસા લેવામાં આવતા નથી, વિના મૂલ્યે દવા દેવામાં આવે છે. દવાનો ચાર્જ લાગે છે ખાલી, બાકી તો ટ્રીટમેન્ટ કરી દઈએ એ વિના મૂલ્યે છે. અહીંયા જે ટ્રીટમેન્ટ કરી દઈએ એનો કોઈ ચાર્જ નથી. પણ જે અમે દવા દઈએ છીએ વેચાતી લઈને અમે વેચીએ, કારણ કે અમારે દવા બધી બનાવવી પડે, વનસ્પતિ ગોતી આવીએ અને વનસ્પતિ દ્વારા દવા બનાવીએ છીએ. બધી દેશી દવા છે, આપ જોઈ શકો છો, બરાબર છે. અમે 6-7 જાતની દવા જાતે બનાવીએ છીએ અને ટોટલી દેશી દવા હોય છે. અહીંયા કોઈ દવા બહારની કે એવી નથી, તમે જોઈ શકો છો ગમે ત્યારે આમાં. કે કોઈ પણ આ ભગવાનની સાક્ષીએ લાઈવ CCTV કેમેરાની સામે ઈલાજ કરીએ છીએ, પબ્લિકની સમક્ષ કરીએ છીએ. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારની રજા રહેશે. નિયમના પાલન કરવા જરૂરી છે. અહીંયા આજે મશીન આવી જશે ઠંડા પાણીનું પણ. મારી ઈચ્છા એવી છે કે જેટલી માણસની સેવા થાય એટલું કરવું, બરાબર છે. હું હરેક વ્યક્તિમાં ઈશ્વર જોઈને હાલું છું. મને કોઈ સમજે કે ન સમજે, પણ હું તો સમજું છું, એટલે મારે સમજણથી હાલવું પડશે. ચાનું મશીન આવી ગયું છે પણ ફિટિંગ કરવાવાળા હજી આવ્યા નથી. જ્યારે બોર્ડ ફિટિંગ થશે એટલે બારોબાર રાખી દેશું, એટલે ચા પીવામાં વાંધો ન આવે. તો આજની તારીખની અંદર ચાનું પાણીનું ફિટિંગ બે થઈ જશે. પછી રસોઈયાની જરૂર છે, બે કોઈ રસોઈયા આવી જાય તો આપણે રોટલી શાક ખવડાવવું છે, બાકી તો ગાંઠિયાને લાડવા તો ખવડાવે જ છે. માનવ સેવા, પ્રભુ સેવા સમજીને કરું છું. એ જ ઈચ્છા છે કે હાલતા ચાલતા થાય. બોલો જય હનુમાન. બીજું કાંઈ મારાથી અપરાધ થયો હોય, ખોટું બોલાઈ ગયું હોય તો મને ક્ષમા કરજો.